નમસ્કાર મિત્રો, વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત હું વોકેશનલ ટ્રેનર કલ્પના વલ્વી આજના ટોપિક ડેટાબેઝ કોન્સેપ્ટ યુઝિંગ લિબ્રિઓફિસ કેલ્ક પાર્ટ 1 માં તમારા બધાનું સ્વાગત કરું છું. તો ચાલો શરૂ કરીએ. આજના ટોપિકમાં ડીબીએમએસનો ખ્યાલ, વિવિધ ડેટાબેઝ ટેબલ ઓપરેશન, ક્વેરી અને ફોર્મ બનાવવા, રિપોર્ટ જનરેશન, રિલેશનલ ડેટા મોડેલનો પરિચય વિશે જાણીશું. ડેટા એટલે લોકો, સ્થાન, વસ્તુઓ અથવા ઘટનાઓને લગતી તમામ પ્રકારની હકીકતો, આંકડાઓ અને વિગતો. ડેટા કોઈ પણ સ્વરૂપમાં હોઈ શકે છે. તે લેખિત, મૌખિક, કમ્પ્યુટરાઇઝ્ડ અથવા તો નોન કમ્પ્યુટરાઇઝ્ડ હોઈ શકે છે. તેના મૂળ સ્વરૂપમાં ડેટા ખૂબ ઉપયોગી ના પણ હોય. ઉપયોગી અને અર્થપૂર્ણ માહિતી ઉત્પન્ન કરવા માટે ડેટાને યોગ્ય રીતે પ્રક્રિયા કરવી આવશ્યક છે. માહિતી એ ડેટાની પ્રક્રિયામાંથી મેળવેલ જરૂરી પરિણામ છે. માહિતી એ કાચા ડેટાની પ્રક્રિયા દ્વારા ઉત્પન્ન થયેલ આઉટપુટ છે. માહિતી મહત્વપૂર્ણ છે કારણ કે તે નિર્ણય લેવાનો પાયો બનાવે છે. ડેટાબેઝ એ સંબંધિત ડેટા વસ્તુઓનો સંગ્રહ છે જે સંગઠિત રીતે સંગ્રહિત થાય છે. ડેટાબેઝમાં ટેબલ, ક્વેરી, ફોર્મ જેવા વિવિધ ઓબ્જેક્ટ્સનો સમાવેશ થાય છે. ડેટા એ સંબંધિત ડેટાનો સંગ્રહ છે. રિપોર્ટનો ઉપયોગ પ્રિન્ટેડ સ્વરૂપમાં ડેટા રજૂ કરવા માટે થાય છે. ક્વેરી ડેટાબેઝમાંથી માહિતી મેળવવા માટે ક્વેરીનો ઉપયોગ થાય છે. ફોર્મનો ઉપયોગ વપરાશકર્તા પાસેથી માહિતી એકત્રિત કરવા માટે થાય છે. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ સોફ્ટવેર. ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ એ એક સોફ્ટવેર છે જે ડેટાબેઝમાં ડેટાને વ્યાખ્યાયિત કરવા, મેનિપ્યુલેટ કરવા, પુનઃપ્રાપ્ત કરવા અને સંચાલિત કરવા માટે રચાયેલ છે. તે વિવિધ કાર્યો પૂરા પાડે છે જે મોટી માત્રામાં માહિતીના સંગ્રહ અને પુનઃપ્રાપ્તિને મંજૂરી આપે છે અને તે માહિતીનું સંચાલન કરવાની રીતો પ્રદાન કરે છે. તે ડેટાને માન્ય કરવા અને મેનિપ્યુલેટ કરવા માટેના નિયમોને પણ વ્યાખ્યાયિત કરે છે. કેવી રીતે શરૂ કરવું? બેઝ શરૂ કરવા માટે તેની વેબસાઇટ પરથી લિબ્રિઓફિસ ઇન્સ્ટોલ કરવું અને સ્ટાર્ટમાં જઈને સ્ટાર્ટ ઓલ પ્રોગ્રામ્સ લિબ્રિઓફિસ બેઝ પર ક્લિક કરો. ડેટાબેઝ વિઝાર્ડ શરૂ થશે. નવો ડેટાબેઝ બનાવવા માટે વપરાશકર્તાએ ક્રિએટ અ ન્યૂ ડેટાબેઝ પસંદ કરવું પડશે અને નેક્સ્ટ બટન પર ક્લિક કરવું પડશે. સેવ અને પ્રોસીડ સ્ટેપ્સમાં ફિનિશ પર ક્લિક કરો. સ્ક્રીન પર સેવ એઝ વિન્ડોઝ દેખાશે. ડેટાબેઝ સેવ કરવા માટે સ્થાન પસંદ કરો. ફાઇલ નામ બોક્સમાં ડેટાબેઝ માટે નામ લખો અને પછી સેવ બટન પર ક્લિક કરો. મૂળભૂત રીતે બેઝ ફાઇલનું એક્સટેન્શન .odb છે. આ લિબ્રિઓફિસ બેઝની સ્ક્રીન છે. અહીં લિબ્રિઓફિસ બેઝનો ઇન્ટરફેસ જોઈ શકાય છે. વિવિધ ભાગો. પહેલું છે ટાઇટલ બાર. તે બેઝની સ્ક્રીન પર સૌથી ઉપરનો બાર છે. તે એપ્લિકેશનનું આઇકન, ફાઇલનું નામ અને એપ્લિકેશનનું નામ દર્શાવે છે. ડિફોલ્ટ રૂપે filename.odp લિબ્રિઓફિસ બેઝ દર્શાવે છે. તેમાં જમણા ખૂણે 3 બટનો હોય છે જેમ કે મિનિમાઇઝ, મેક્સિમાઇઝ, રિસ્ટોર અને ક્લોઝ. મેનુ બાર. તે ટાઇટલ બારની નીચે હાજર છે. તે ફાઇલ, એડિટ, વ્યૂ, ઇન્સર્ટ, ટૂલ્સ, વિન્ડોઝ, હેલ્પ વગેરે જેવા વિવિધ મેનુઓના નામ દર્શાવે છે. દરેક મેનુમાં તે ચોક્કસ મેનુ સંબંધિત વિવિધ વિકલ્પોની ડ્રોપ-ડાઉન સૂચિ હોય છે. ટાઇટલ બાર. સ્ટાન્ડર્ડ ટૂલબારમાં વિવિધ આઇકનો હોય છે જેનો ઉપયોગ સ્ટાન્ડર્ડ ઓપરેશન્સ નિયમિત રીતે પુનરાવર્તિત ઓપરેશન્સ માટે થાય છે જેમ કે નવું ડોક્યુમેન્ટ ખોલવું, ડોક્યુમેન્ટ સેવ કરવું, ડોક્યુમેન્ટ પ્રિન્ટ કરવું, કટ, કોપી, પેસ્ટ કરવું, અન્ડુ કરવું, રીડુ કરવું અને બીજા ઘણા બધા. કાર્યક્ષેત્ર. સ્ટાન્ડર્ડ ટૂલબાર નીચેનો બાકીનો ભાગ કાર્યક્ષેત્ર કહેવાય છે. તે 2 ફલકોમાં વહેંચાયેલો છે: ડાબો ફલક અને જમણો ફલક. ડાબો ફલક ડેટાબેઝ ઓબ્જેક્ટના નામ દર્શાવે છે જેમ કે ટેબલ, ક્વેરી, ફોર્મ અને રિપોર્ટ. જમણો ફલક તે ચોક્કસ ઓબ્જેક્ટ સંબંધિત પ્રવૃત્તિઓ દર્શાવે છે. કોષ્ટક. ડેટાબેઝમાં ડેટા સ્ટોર કરવા માટે કોષ્ટક એ મૂળભૂત એકમ છે. કોષ્ટકો કોલમ અને પંક્તિઓના સ્વરૂપમાં ગોઠવાયેલું છે. કોષ્ટક બનાવતા પહેલા વપરાશકર્તાએ પહેલા એન્ટિટી નક્કી કરવી જોઈએ. એન્ટિટી એ કોઈપણ વાસ્તવિક
દુનિયાની વસ્તુ છે કે કયો ડેટા સ્ટોર કરવાનો છે. દરેક એન્ટિટીમાં તેની સાથે સંકળાયેલા લક્ષણોનો સંગ્રહ હોય છે. ઉદાહરણ તરીકે, વિદ્યાર્થી એક એન્ટિટી છે જેમાં રોલ નંબર, નામ, સરનામું, ધોરણ, જન્મ તારીખ વગેરે જેવા લક્ષણો હોય છે. એન્ટિટીના લક્ષણો કોલમના સ્વરૂપમાં સંગ્રહિત થાય છે. દરેક કોલમ હેઠળ સંગ્રહિત માહિતી એક પંક્તિ બનાવે છે જેને રેકોર્ડ અથવા તો ટપલ કહેવામાં આવે છે. નીચે કોષ્ટકનું ઉદાહરણ આપેલું છે જેમાં ફિલ્ડ્સ તરીકે રોલ નંબર, નેમ, એડ્રેસ, સ્ટાન્ડર્ડ, ડેટ ઓફ બર્થ આપેલ છે. રેકોર્ડ્સમાં 101, 102, કલ્પના, શ્વેતા, ઇલોરા પાર્થ, માંજલપુર, સ્ટાન્ડર્ડમાં 10th અને ડેટ ઓફ બર્થ આપેલી છે. થેન્ક યુ ફોર વોચિંગ.